ચાલો બીજું ચાલો. ચાલો મિત્રો, જોઈ લ્યો તમે. આ મશીનમાં જો આવી સિલાઈ આવે છે ખરાબ, નીચેથી. ઉપરથી એકદમ પરફેક્ટ આવે છે. આ તમારે જો સિલાઈનો પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન કેવી રીતે કરવું? પહેલાં તો તમારે મશીનના ડબ્બીનો દોરો જોવાનો છે. આ કેટલો ટાઈટ આવે છે, આ પરફેક્ટ આવે છે એકદમ. આના માટે પછી આપણે જોઈશું ઉપરનું ટેન્શન. આ ઉપરનું ટેન્શન આપણે અહીંયાથી દોરો પહેલાં ટાઈટ કરશું, બરાબર છે. હવે જોઈએ છીએ આપણે સિલાઈ મારીને તો દોરો તૂટી જાય છે. તો એના માટે હવે શું કરશું આપણે? તો પહેલાં તો આ બાજુ દોરો નાખીને જોઈ લઈશું, અને પછી આની અંદર આ ખોલીને આવી રીતે ખોલી નાખવાનું. ખોલીને પછી આ સ્પ્રિંગ કાઢવાની આવે, અને પછી આ એક ચપલું કાઢવાનું. આની અંદર જોવાનું કે કંઈ છે ના, તો આની અંદર એક દોરો ફસાયેલો છે, તમે જોઈ શકો છો. આ દોરો અને કાઢી સાફ બરાબર કરી નાખવાનું. આવી રીતે સાફ કરી બરાબર વ્યવસ્થિત. પછી આને પહેલાં આવી રીતે પાછું રિટર્ન ફિટ કરી દેવાનું છે. આને ફિટ કર્યા પછી આની સ્પ્રિંગ આવે, સ્પ્રિંગ લગાવી દેવાની. સ્પ્રિંગ લગાવ્યા બાદ આ બોલને આપણે ટાઈટ કરીશું. હવે આપણે જોઈશું કે સિલાઈ કેવી થાય છે. તો હવે તમે જોઈ શકો છો સિલાઈ મારીને. આ સિલાઈ એકદમ પરફેક્ટ આવે છે, અને ક્યાંય દોરો પણ નથી તૂટતો, બરાબર. સહેજ સિલાઈ ખરાબ છે અત્યારે, એટલે આપણે આ દોરો સહેજ વધારે હજી ટાઈટ કરીશું. હવે એકદમ પરફેક્ટ સિલાઈ આવી ગઈ છે. હવે આપણે એક આ બીજી નવી સિલાઈ મારીને જોઈ લઈએ, બરાબર. જોઈ શકો છો એકદમ પરફેક્ટ સિલાઈ થઈ ગઈ. જ્યારે પણ તમારે આવી સમસ્યા હોય, સિલાઈ નીચેની ખરાબ આવતી હોય, તો તમારે આવી રીતે કરવાનું. સરસ. ચાલો, આ ચેનલને